સુરત શહેરના ઉમરા વિસ્તારમાં સવારે એક ચોંકાવનારો અકસ્માત સર્જાયો હતો। એસવીએનઆઈટી કોલેજ નજીક પત્રકાર ધનરાજ બાગલે તેમના એક્ટિવા પર જઈ રહ્યા હતા ત્યારે બેફામ કિયા કાર ચાલકે તેમને જોરદાર અડફેટે લીધા। આ ઘટના સવારે 9 વાગ્યાની આસપાસ બની હતી। પોલીસે ગણતરીના કલાકોમાં અકસ્માત સર્જાને દબોચી લીધો હતો। અકસ્માત એટલો ભયાનક હતો કે પત્રકારના ડાબા પગમાં ગંભીર ફ્રેક્ચર થયું છે। તેઓને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। પ્રાથમિક તપાસમાં કાર ચાલકે વેગ અને બેફામ ડ્રાઇવિંગ કર્યાનું સામે આવ્યું છે। ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ઉમરા પોલીસે ઝડપથી કામગીરી શરૂ કરી। બપોરે 12 વાગ્યા સુધીમાં તો પોલીસે આરોપી કાર ચાલક સંજયભાઈને શોધી કાઢીને હિરાસતમાં લઈ લીધો। પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ બનાવે સુરતના ટ્રાફિક વ્યવસ્થાપન અને વેગ મર્યાદાના પાલન અંગે ફરી એકવાર સવાલ ઉઠાવ્યા છે। પોલીસે કેકોને સાવધાની સાથે વાહન ચલાવવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરી છે। આ મામલે વધુ તપાસ ચાલુ છે। સ્ટેશન વિસ્તારમાં એક એક્સિડન્ટ અકસ્માતનો બનાવ બનેલ છે, જેમાં કે એક કિયા ગાડી ચલાવતા એક માણસ છે દેવાંશ સંજયભાઈ બંસલ, જેમની ઉંમર 28 વર્ષની છે। આ ગાડી ચલાવતા હતા તો સામે से એક એક્ટિવા ઉપર બીજા માણસ આવતા હતા અને આ બંને વચ્ચે ટક્કર થઈ અને આમાં જો એક્ટિવા ઉપર માણસ છે એમને ઈજા પહોંચી છે, જેમાં કે એમાં પગમાં ડાબા પગમાં ફ્રેક્ચર થયેલ છે અને આ અકસ્માત બન્યા પછી આ આરોપી ત્યાંથી નાસી ભાગી ગયેલ અને એમની જે જવાબદારી હોય છે એમના પૂર્ણ કરેલ નથી। તો આ બાબતમાં ભારતીય ન્યાય સંહિતાની કલમો અને મોટર વાહન એક્ટની કલમો જેમ કે 177, 184, 134 અને 187 આ બધા લઈને આરોપીને ડિટેન કરીને આગળ અટકની કાર્યવાહી જારી છે અત્યારે અને સાથે સાથ ગાડીને પણ કબજે કરવામાં આવશે અને ગાડીના એફએસએલ અને સીન ઓફ ક્રાઇમના એફએસએલ, સીડીઆર અને બધા સીસીટીવી ફૂટેજની મદદથી પૂરતા પુરાવા એકઠા કરી વિક્ટિમને પૂરી तरह न्याय मिले आ हमारी कोशिश है। आरोपी ना कापड़ना खाता है जे सचिन मुजवाला एरिया में है। कितने रफ्तार से आरोपी आगे आ जांच एफएसएल थया पछी चौक्कस पता लागशे। तो अब तमने लोकोना